જાન્યુઆરી મહિનામાં જ્યારથી અમેરિકા દ્વારા પશ્ચિમ એશિયામાં સૈન્ય જમાવડો વધારવામાં આવ્યો ત્યારે જ ઈરાન દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી કે આગામી સમયમાં યુદ્ધ પ્રાદેશિક સ્તરે ફાટી નીકળશે અને સાથે જ ઇકોનોમિક વોરફેર પણ કરવામાં આવશે. 28મી ફેબ્રુઆરી પછી ઈરાન સતત ખાડી દેશોમાં સાઉદી અરેબિયા, બહરીન, કતાર, ઓમાન, યુએઈમાં ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તો હુમલા કરી જ રહ્યું છે. સાથે જ હોર્મુઝની સામુદ્ર ધુની પણ બંધ થવાથી વિશ્વની સામે એક ભયંકર ઉર્જા સંકટ પેદા થયું છે. ત્યારે આ યુદ્ધમાં પ્રમુખ પ્રશ્ન એ સામે આવ્યો છે કે શું આ સમગ્ર યુદ્ધમાં રશિયા વિજેતા બનીને ઉભરી રહ્યું છે? તો આજે આપણે આ વિડીયોમાં આ સવાલનો જવાબ શોધીશું. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયા હંમેશાથી મહાસત્તાઓ વચ્ચે હરીફાઈનું એક મેદાન રહ્યું છે. તેના સંસાધનો જેવા કે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ પર સૌ કોઈની નજર રહી છે. નકશાની મદદથી સમજીએ તો આ તમે સ્ક્રીન પર પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો. પશ્ચિમ એશિયામાં આવે છે ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, કતાર, બહરીન, કુવેત, જોર્ડન, સિરિયા, લેબનોન, ઇઝરાયલ અને યમન. આ દેશોના જે કુદરતી સંસાધનો છે જેમ કે ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, તેની પર હંમેશાથી અમેરિકા અને 1990 પહેલા યુએસએસઆરની નજર રહી છે. શીત યુદ્ધ સમયે અમેરિકાએ યુએસએસઆરને પશ્ચિમ એશિયામાં પગ પેસારો કરતો રોકવા માટે એક સેન્ટો નામનું સંગઠન બનાવવામાં આવ્યું હતું, જેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન અને તેને બગદાદ પેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1955માં તે અસ્તિત્વમાં આવ્યું હતું. તેના સભ્ય દેશોની વાત કરીએ તો તેમાં તુર્કી, ઇરાક, ઈરાન, આ ઉપરાંત પાકિસ્તાન અને યુનાઇટેડ કિંગડમ પણ તેમાં જોડાયા હતા. જો કે ઈરાનમાં 1979માં આપણે સૌ જાણીએ છીએ તેમ એક ઇસ્લામિક ક્રાંતિ થઈ અને તે પછી આ સંગઠન નિષ્ક્રિય થઈ ગયું. વાત કરીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની, તો તેમણે હવે 28મી ફેબ્રુઆરીના ઈરાન પરના આક્રમણની ટીકા કરી છે. આ ઉપરાંત તેમના દ્વારા ઈરાનના જે નવા સુપ્રીમ લીડર આવ્યા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે અને મધ્યસ્થી કરવાની ઓફર આપી છે. આનાથી હવે યુરોપિયન દેશોને ચિંતા વધી છે અને હવે તેમનું કહેવું છે કે પુતિન આ યુદ્ધના એકમાત્ર લાભાર્થી બનીને ઉભર્યા છે. તો હવે આપણે જાણીએ કે કેવી રીતે વ્લાદિમીર પુતિન આ યુદ્ધના મુખ્ય લાભાર્થી બનીને ઉભર્યા છે. તો પહેલું કારણ એ છે કે ઈરાન યુદ્ધના કારણે યુક્રેન યુદ્ધ પરથી વિશ્વનું ધ્યાન હટી ગયું છે. 2022ના ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું અને હવે ઈરાન યુદ્ધના કારણે સમગ્ર વિશ્વનું ધ્યાન ત્યાંથી હટી ગયું છે. પ્રમુખ વ્લાદિમીર પુતિન પર આ યુદ્ધ રોકવા હવે કોઈ દબાણ નથી. એ જ કારણે સુનિશ્ચિત શાંતિ મંત્રણા પણ મુલતવી રાખવામાં આવી છે. વધુમાં પુતિનના ભાષણમાં એક નવું તીર સામે આવ્યું છે કે અમેરિકા જો ઈરાન પર હુમલો કરી શકે છે તો તે રશિયાને યુક્રેન પર હુમલો ન કરવાનું કેવી રીતે કહી શકે? બીજું કારણ એ છે કે આ યુદ્ધથી રશિયાની ઉર્જા આવકમાં વધારો થયો છે. ખાડી દેશોનું ઓઇલ અને નેચરલ ગેસ સપ્લાય ચેનમાંથી બહાર થઈ ગયું છે. અને સપ્લાય ચેનમાંથી એટલે બહાર થઈ ગયું કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જબરજસ્ત વધારો થયો. આ ઉપરાંત રશિયાના જે ક્રૂડ ઓઇલ છે, નેચરલ ગેસ છે, તેની માંગમાં પણ હવે વધારો થયો છે. અને અમેરિકાએ તો હવે ઘણા બધા દેશોને રશિયન ગેસ અને તેલ ખરીદવા માટે મંજૂરી આપી છે, કેમ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોને નિયંત્રણમાં રાખવા પણ જરૂરી છે. વાત કરીએ પશ્ચિમ એશિયામાં રશિયાના પ્રભુત્વની, તો રશિયા અને પશ્ચિમ એશિયામાં મુખ્યત્વે બે દેશો સાથે સંબંધો હંમેશાથી સારા રહ્યા છે. તેમાં આવે છે એક આ ઈરાન અને બીજું આવે છે આ સિરિયા. વાત કરીએ સિરિયાની, તો રશિયાનું જે સિરિયામાં પ્રભુત્વ છે તે 2024માં તેનો અંત આવી ગયો, કેમ કે 2024માં અંતમાં જ્યારે ત્યાંના સરમુખત્યાર બશર અલ અસદનો તખ્તા પલટ થયો તે પછી આ પ્રભુત્વ રશિયાનું ઓછું થઈ ગયું. અને આપણે એ પણ જણાવી દઈએ કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને 2015ના વર્ષમાં સિરિયન ગૃહયુદ્ધમાં બશર અલ અસદને મદદ કરી હતી અને જેના કારણે અસદ લગભગ 2015થી લઈને 2024 સુધી એટલે કે લગભગ 9 વર્ષ સુધી તેઓ સત્તામાં ટકી રહ્યા હતા. પરંતુ 2022થી રશિયા યુક્રેન યુદ્ધમાં વ્યસ્ત હોવાના કારણે બશર અલ અસદની સરકારને ડિસેમ્બર 2024માં કોઈ બચાવી ન શક્યું અને તર્કીની મદદથી સિરિયામાં ત્યાં તખ્તા પલટ થઈ ગયો. હવે સિરિયામાં તખ્તા પલટ થઈ ગયો તેનું નુકસાન રશિયાને થયું, કેમ કે સિરિયાથી ભૂમધ્ય સમુદ્રમાં રશિયાને લતાકિયા બેઝની એક્સેસિબિલિટી મળતી હતી, જેનાથી તે ભૂમધ્ય સમુદ્રમાં ઓપરેટ કરતું હતું.
નકશા પર નજર કરીએ તો લતાકિયા પોર્ટ એક અહીંયા આવેલું છે અને બીજું એક આવેલું છે ટાર્ટસ, એ એરબેઝ છે. આ બેવની મદદથી રશિયાને ભૂમધ્ય સમુદ્રમાં તેમને એક્સેસિબિલિટી મળતી હતી. અને વાત કરીએ ટાર્ટસની તો ટાર્ટસની નજીક રશિયાનું નેવલ બેઝ જેનું નામ છે ખોમેઇમિમ તે આવેલું છે. સિરિયામાં નવી સરકાર આવી ગઈ અને આ બંને બેઝ હાલમાં તો નિષ્ક્રિય થઈ ગયા છે. ટૂંકમાં બંને બેઝ હવે નિષ્ક્રિય હોવાથી રશિયાનું ભૂમધ્ય સમુદ્રમાં કનેક્ટિવિટી જતી રહી છે. વાત કરીએ રશિયા અને ઈરાનના સંબંધોની તો વર્તમાન ઈરાન યુદ્ધમાં રશિયાએ તેહરાન સાથેના સંબંધો ગાઢ બનાવ્યા છે. ઈરાને રશિયન સૈન્યને શાહિદ આત્મઘાતી ડ્રોન પૂરા પાડ્યા છે. આ એ જ શાહિદ આત્મઘાતી ડ્રોન છે જેના થકી ઈરાન યુએઈ, બહરીન, કતાર, સાઉદી અરેબિયા, કુવેત અને ઓમાનમાં ખૂબ મોટા પાયે હુમલા કરી રહ્યું છે. આ ઉપરાંત હાલ રશિયા ઈરાનને એના બદલામાં મુખ્ય લક્ષ્યાંકો, રડાર અને સંભવિત હુમલાના સ્થળો વિશે ઇન્ટેલિજન્સ પૂરું પાડી રહ્યું છે. અને આ કારણે અમેરિકા હાલમાં ઈરાન યુદ્ધમાં ભીંસમાં આવી ગયું છે. અને આપણે જણાવી દઈએ કે વર્તમાન આધુનિક યુગમાં જે દેશનું ઇન્ટેલિજન્સ પર પ્રભુત્વ વધારે હોય તે જ દેશ વિજયી બને છે. તો આમ તો હાલમાં રશિયા ખૂબ મોટા પાયે ઈરાનને ઇન્ટેલિજન્સ આપી રહ્યું છે. તો હવે જોવાનું એ રહે છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ કયો નવો વળાંક લે છે. પરંતુ એક વસ્તુ 100% છે કે આ બંને દેશો વચ્ચેના યુદ્ધમાં રશિયા સૌથી મોટું લાભાર્થી બનીને ઉભર્યું છે અને સપ્લાય ચેનમાં તેનું જે નેચરલ ગેસ છે, જે તેનું ક્રૂડ ઓઇલ છે, તેની વાપસી થઈ છે. અને ભારતે પણ તાજેતરમાં ખૂબ મોટા પાયે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં વધારો કર્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.